નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નવાનગર કંપામાં આવેલા છીએ. આપણે જે મરચીની જાત આપણે સિજન્ટાની 1085 છે એ પ્લોટ જોવા માટે આવેલા છીએ. આપણી સાથે કાસ્ટ પેન્શન એગ્રો વડાલીમાંથી રમેશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જે આપણે હિંમતનગરમાં આજે વડાલીથી 1085 જે સિજન્ટાની મરચી છે એ જોવા માટે આવેલા છે. આ જે પ્લોટ છે એ દિલીપભાઈ ખીમજીભાઈનો પ્લોટ છે અને આપણે આજની જે તારીખ છે એ 23/4/2026 ના રોજ બપોરના સમય લગભગ 1:30 વાગ્યાની આસપાસ આપણે ખેતરમાં ઊભા છીએ. તો આપણે જે અભિપ્રાય લેવાનો છે, કારણ કે રમેશભાઈ આખા પ્લોટમાં ફર્યા છે અને લગભગ એમના એગ્રો ઉપરથી ઘણી મરચીની વેરાયટીઓ એમણે વેચી છે છેલ્લા ઘણા વર્ષોથી. તો રામ રામ રમેશભાઈ. રામ રામ. આપણે જે તમે આ મરચી સિજન્ટાની 1085 જોવા આવ્યા છો, તો તમને આ મરચી કેવી લાગી? બીજી બધી વેરાયટીઓ કરતાં જે ઉનાળામાં જે વેરાયટીઓ આપણે વાવે છે એના કરતાં તો આ કંઈક હટકે જ લાગે છે વેરાયટી. ઓકે, જબરજસ્ત વેરાયટી. આ ટેમ્પરેચરની અંદર, આ સમયની અંદર, અને આખો આજુબાજુ જોઈએ તો આપણે બધો એક મતલબ સૂકો રણ પ્રદેશ જ કહેવાય. એ પરિસ્થિતિમાં જોવા જઈએ તો એક નંબર મરચી કહેવાય. એક નંબર એમ. બરાબર. સુપર મરચી કહેવાય. મતલબ તમને રોગની લેન્થ, કલર, વાયરસ ટોલરન્સી મને લાગે છે નહીં, બિલકુલ ઝીરો છે. અને આ ટેમ્પરેચરમાં આટલું ફ્રૂટ સેટિંગ બહુ સરસ કહેવાય એમ. મતલબ રમેશભાઈનું એવું કહેવું છે કે જે આટલા વર્ષોમાં એમણે મરચીના ઘણા પ્લોટ જોયા છે, ઘણા વાવેતર કરાયા છે, આસપાસ એકદમ ખુલ્લું રણ જેવો વિસ્તાર છે, મતલબ એકદમ ગરમી વધારે છે, છતાં પણ આ મરચીમાં રોગ પ્રતિકારક શક્તિ સારામાં સારી દેખાય છે. આટલા ટેમ્પરેચરમાં તમે જોઈ શકો છો કે એની લેન્થ સારામાં સારી લેન્થ આવે છે, કલર બલર બધું એનો કલર સારામાં સારો કલર આવે છે. ખેડૂત મિત્રો, તમે એનું ફ્રૂટ સેટિંગ તમે જોઈ શકો છો. આટલા ટેમ્પરેચરનું ફ્રૂટ આટલા ટેમ્પરેચરમાં કેટલું ફ્રૂટ સેટિંગ થયેલું છે. દરેક પ્લાન્ટ પર બાજુ જબરજસ્ત ફ્રૂટ સેટિંગ, એકદમ લીલો કલર. આખા તમે ખેતરમાં જુઓ, એકદમ ગ્રીનરી, એકદમ લીલા છોડ, વાયરસ ટોલરન્સી જબરજસ્ત. આટલા ટેમ્પરેચરમાં હાઈટ બી સારી પકડે. હાઈટ સારામાં સારી છે. તો રમેશભાઈ, આજુબાજુ સાહેબ આપણે જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. આ બધું ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. આસપાસ તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જ્યાં ગરમી વધારે છે. આસપાસના ખેતરો હમણાં ખાલી છે, ખાલી મરચી વચ્ચે ઊભી છે, છતાં પણ સારામાં સારી ટોલરન્સી, સારામાં સારી ફ્રૂટની લંબાઈ, સારામાં સારો ફ્રૂટનો કલર. બરાબર. પ્લાન્ટ વિગર બી છે. પ્લાન્ટ વિગર સારામાં સારો છે. તો રમેશભાઈ, તમે શું ભલામણ કરશો બીજા લોકો? ખરેખર ઉનાળુ વાવેતર કરવું હોય તો આ 1081 નું વાવેતર 1085 મરચીનું વાવેતર કરી શકાય. આપણે તમે નર્સરી પણ કરવાના છો, તમારો શું અભિપ્રાય છે? મેં દરેક કંપનીની મરચી જોઈ, પણ અહીંયા આવીને જે બીજી મરચીના પ્લોટ પણ મેં કરાયા હતા ખેડૂતોને, તે તેમને મેઇન પ્રશ્ન હતો ટેમ્પરેચરનો, ફ્લાવર ડ્રોપિંગનો હતો અને ફ્રૂટ સેટિંગનો. તેના માટે અમે બહુ જ દવાઓ બહુ સારા પ્રયત્નો કરાયા. અહીંયા આવીને એવું લાગે છે કે આનું ફ્રૂટ સેટિંગ જોરદાર છે, સારું એવું છે. સારું ફ્રૂટ સેટિંગ છે કે આ ટેમ્પરેચરમાં પણ સારામાં સારું ફ્રૂટ સેટિંગ થયું છે, લંબાઈ સારી છે. એટલે બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરી શકાય કે ભાઈ ઉનાળામાં જો વાવેતર કરવું હોય મરચીનું, તો સિજન્ટાની 1085 મરચીનું વાવેતર કરી શકાય. 100% કરાય. ખૂબ ખૂબ આભાર.